બરાબર રેડી હો રેડી હા એક દિવસ શિવાની એમાં બહુ મસ્ત એક્ટિંગ કરતી હતી. કેમ કરતી હતી શિવાની? પછી પછી ઝાટકું મારીને પછી જો તો કરી નાખેલ. હવે સ્થિતિ ના વખતે કરણ વૈયા ગયા ને તે અહંકાર બહુ કરે. આમ ઉઠે તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રેડી ને? તૈયાર થઈ ગયા ને? આજ શિવાની એ નવી નવી લેંગી ને પહેરી ને આજ તો ડગલા વાળી. કા તો હવે જવું છે ને? દાદીને ટાટા કર્યું છે? હા ટાટા કરજે, વાલા કરજે દાદીને. જા પછી જા 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 મોડું થાય પછી વાલા કરતી આવી. તમને વાલા કરવા આવે પછી જાય. હા ઓહો ઓ બસ ઓ ટાટા દીકુ. એ આઈજો. અરે વાહ શિવ વાહ. ચલો પેલો તો કેવું ચોપટ પકડી રાખે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના જો 9 વાગી ગયા ને આગળ જો શિવાની તૈયાર કરતી હતી. એમ બધા પેલા નાસ્તો કરી લીધો પેરા બેહીને, પછી શિવને તૈયાર કરતી હતી નવરાવીને. હમણાં તો ગરમી પડે તી ફટાફટ નાઈ લઈ. ટાઢારે કરે એને મજા આવે. નાઈ લઈ બસ તૈયાર થઈ ગઈ ને પછી તો મેં કીધું જરાક તાર વિડીયો ઉતાર લો. મેં કીધું જરીક ઉપ ને, પણ દાદા હાલતા થાય ને એટલે તો શિવાની ભાગે. બસ જવાબ ન દે મમ્મી. હા જય શ્રી કૃષ્ણ સીતારામ. અને પછી ટાઈમ થઈ જાય એટલે થોડીને ભાગે. એમાંય ડેલો હા ડેલો ખોલે એટલે પછી પૂરું. એને એમ કે પછી મને મૂકીને વૈયા ચાહે તો ઈ તો છે ને દોડે. જ્યાં સુધી પપ્પા એ ચંપલ ના પહેર્યા હોય ને ફરિયામાં હોય ને ત્યાં સુધી આપણે જી એનો વિડીયો ઉતારવો હોય ઉતાર લઈ. પછી જવાબ ન દે. એને માંડ મેં ઉભી રાખી તો પછી ગઈ એકદમ ની દોડી દોડીને વહી જાય છે અટાણે તો. હવે પછી લેસન માથે આવે પછી કેવીક દોડે. હાલ 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 રોટલી ખાવી ને. બધું યોગ્ય પાછો નિરણ ખાવા આવે છે. હવે ન હોય. 10 વાગી ગયા ને જો ઘરનું બધું કામ થઈ ગયું. એક ઠામ ટકવાના છે એટલે મારે બેહું ઠામ ટકવા. અને કપડાં છે ને થોડાક જ છે એટલે અટાણ નથી ધોવા. એક ભાવેશભાઈના છે ને શિવની એક જોડ છે એટલે અટાણ નથી ધોવા. પલારીને મૂકી દે. બપોરે છે ને અમારા થાય ને તો ભેરા ધોઈ નાખશું ને. હવે મમ્મી ગયા ચા પાણી દેવા. આજ નેદા એમ છે તે 2 જણા સવારે આવી ગયા નેદવા. કોદારીને થાલે એમ દાંતેડી ચાલે એમ છે એટલે નેદવા આવી ગયા. તી આમ તો પોચેરું છે એટલે હવે ગાંઠકની મજા આવે નેદવાની. પપ્પા કે જેટલું નેદાય એટલું ઓટાણ નેદા રાખજો. મેં આવ્યું છે પછી કે ડું થાહે ખડનું પછી કે હાથમાં નહીં રહી. તી નેદવા આવી ગયા. મમ્મી કે હું ચા પાણી દેતી આવું પછી કંઈક રાંધવાનું કરીએ. અમારે જો ભીમાભાઈ એને સાર વેસી નાખી લાગે એટલે ઓલા માણસો લેવા આવ્યા જો બાયણે હારે. ન કરતા ખેતરમાં હતી ત્યાં ઢાંકીને રાખી દીધી હતી. હવે એને ઢોરતા છે નહીં એટલે વેસી નાખી હતી. જો લેવા આવ્યા. તબિયત શું કહેશો? બરાબર રેડી હો રેડી હા એક દી માં લગભગ તમે રેડી જ હોય. રેડી જોઈ. ત્રણ શક્તિ જેવું હતું એક દી. કાલ તો આવ એટલે આવ મોરા પડી ગયા. હા હવે જો ગલકાન શાક નાખવું છે ટાણે. હા તો ગલકન શાક કરીએ ને પેલા મેં કીધું ચટણી ખાંડી લઈએ. ચટણી લહણ વાળી હતી નહીં થઈ રહી હતી. સવાર મેં લહણ ફોલ્યું વેલું ફૂલ નાખ્યું તો આજ તો. હા ચટણી ખાંડી લો.
ગલકાનું શાક બનાવી લીધું. હવે રોટલા ઘડ નાખીએ. મમ્મી કે આજ રોટલી નથી બનાવવી ઈ કે ગલકાનું શાક છે ને તે બાજરાના રોટલા મજા આવશે. તો રોટલા ઘડી લઈએ ને પપ્પા ગયા સીવું તેડવા. પેલા છે ને સવારે ગેસનો બાટલો ભરાવવાનો હતો તે પેલા બાટલો ભરાવા ગયા રાણાવા. પછી અટાણે પેલા બાટલો ઉતારી ગયા ઘેર આવીને. હવે ગયા છે સીવું તેડવા પાછા. એ કેમ સીવું તેડતો આમ આકડી જોઈએ આવશે હવે કડી બે કડીમાં. લે ઈ તો આવે હો આઈ સીધી આવી ગઈ તો અમાર દકો આવી ગયો. હું તો રોટલા ઘડતી હતી. મેં તને સવાર કીધું હતું ને કે હું સીવું આવી છે એટલે કેમ કરી કે આવ્યો માર દકો આવ્યો. તો હું અહીં હતી ને તે સીવાની આવી પૂગી આવી અહીંયા વા લાલ હા. હું એમ કહેવાની હતી કે સીવું આવી માર સીવો હે આવી. તો આ સીવું આવ્યા ભેગી છે ને રોટલા ઘડવા પૂગી આવી. બેગ ને વોટર બેગ ને ચોચી અહીંયા જ મૂકી દીધા ને નથી ખડવા વહી જાની. મમ્માની હેલ્પ કરવી તારે કેમ ખડવા રોટલા. જઈ લે આ ગરમીના રોટલા નો ખડાય તો બાયડે વહી જા પવનમાં દાદી પાસે રમી જા. ના નથી ગલવા. આવીને તો પાછી પટડી ને થાય પટડી થતા ને આવડે જોઈ લે રોટલા ખડવા દે મમ્મી જોતી. હા ઈ લોટ દઉં તું બાયણે વહી જાય લોટ લઈને દાદી પાસે. જો અહીંયા છે ને ખડવાશે. હાલો બપોરા કરવા જો મારે સીવાની ચાલુ કરી દીધા. કેરી હાલે. હવે કે મમ્મી સહેલી સેતી કે જરીક લાભ લઈ લઈએ ને ખાવા. હા સહેલી બે દિન છે ને તે હવે રસોઈ નથી કાઢતા ને સુધારીને ખાઈએ છે. બે સ્વાદ લઈએ ને. બે સ્વાદ લઈએ ને રસનો બહુ લીધો સ્વાદ. હા ને આજ તો સીવાની રોટલા ઘડા કેવાક મીઠા લાગે છે. સીવ રોટલા આવતા હવે તો સીવ રોટલા ઘડા બેહી ગઈ હતી. કેવાક મીઠા છે તો કયો સીવું નાથના. હા હવે તો હું રોટલો ખાતી નથી. રોટલી હાલે કાં જ. કે તો 5 વાગી ગયા અને મારે જો ચા મૂકવાનો છે. હાલો તમે ચા પીવા. ચા પી લઈએ ને તો પછી કીક છે ને કામ ઉકલે ને બપોર છે ને મેઘ ગાજતો તો એટલે માં ખાટલે તપવા નહીં ખાતા લુગડા. તડકો જરીક વાર નીકળો તો બપોરે એટલે તપવા નહીં ખાને તો ઈ ભેરા કરી લીધા ને પછી મેં કીધું ધોળિયા પાટી નહીં થાય ભાઈ એટલે ઈ ભેરા કરી લીધા. દોરિયા હુકાય ને ઈ મેં કીધું મેં આવી છે ને તો લેવાના રહે. તી આવ્યો તા નહીં મેં વયો ગયો ગાજતો ને મમ્મી જો ટીવી જોવેશ કે અટાણ કઈ જાજુ ના હોય. એક પૂરો વાઢિયું વાટવાનું હોય ને એક પૂરો જવારનો વાટવાનો હોય. આપણે ગાય છે એટલે તે મોડેકથી 6 વાગ્યા ટુકડા છે ને વાટવા જાય તો એ ટીવી જોવેશ. એ આકડે હું ચા બનાવ લે ને તો આવશે બાયણે ને આજ છે ને શિવાનીને ફ્રોક પહેરાવ્યું. એને મોટું થતું હતું ફ્રોક તો એ કેદીનું પડ્યું પણ એને મોટું થતું હતું ને તે પછી ઘરમાં પહેરાવ બે વાર કાઢ્યું તો એને પગમાં આવતું હતું મજા નથી આવતી પહેરવાની. ત્યાં જ વળી હું કપડાં મૂકતી હતી ને બધાય તો હાથમાં આવી ગયું નીચેથી. તો મેં કીધું હાલે ને પહેરાવ દઉં. તે કે મારે પહેરવું છે ફ્રોક પહેરું સાહેબ તો કાં આછું આમ તો સેતી વાંધો ન આવે. ગરમી નથી થતી ને ગમે તને એ ફ્રોક હે. તારે આ ઢીંગી તો ભેગી જોઈ ને હે. હવે ફર કહીશ નાસ્તો કરીશ કાં શિવાની તો મને મળશે. મને વેફર ખવડાવશે શિવ. મમ્માને ખવડાવશે ક્યાં દે જોઈ. આ તો મસ્ત છે. કેવી છે ફુદીના વાળી. ફુદીના વાળી. ઓ ઢીંગી ને ખવડાવવું તો હોય ને કા. ચા હાલો ચા ગરમા ગરમ ચા. તારે તો વેફર ખાતી તી બરાબર છે વેફર. ઈ કાકા નાસ્તો કરે ને ભેરી કર
મગની દાળ ગાંઠિયા હજી તો આવ્યા સજ કાં ભાવેશભાઈ આવીને બેઠા. થોડુંક મેં તો નાસ્તો કરલો ભાઈ મોડેથી ખાઈ. શિવો થોડી કામણી આવતી રે કાકા પાસે આવતી રે આ બાજુ. કામણી આવતી રે માર તો. ઓહો એને તેડી તો જો ઈ પડી જાહે તો રડશે ન કરે એમ હાવ તેડી હો મમ્મી. હવાર ચા દૂધ હમણાં તો કહીએ તું પીશ ને અટાણે પાસ દાદીને ચા દઉં તો કે ચા નકર ક્યાંય પીતી નથી કઈ બહુ આજવારી પીવડાવ્યું તું ચા દૂધ. ખાઈ લઈ ન વાંધો. તો મમ્મી જો ગાયને નિરણ કરે વાઢિયું નાખ્યું ને હવે મમ્મી ચાહે વાઢિયું વાટવા ને હું છે ને અહીંથી જવારનો પૂરો વાટી લઉં એટલે ફટાફટ એકારે કામ પતી જાય. બેયનો એક એક પૂરો છે ને વાઢિયાનો એક પૂરો નવનો એક પૂરો. હા તે હવે આપણું વાઢિયું વાટવું એ આપણું કામ નહીં એના ખરહટ પાંદડા હોય ને તે ઓલું થઈ જાય આમાં ચીરા પડી જાય એટલે હવે મમ્મી વાટી આવશે ને આપણે છે ને જવાર વાટ લઈએ દાંતડું લઈ જાવ છો. તો દી આથમી ગયો ને હવે છે ને છાટા ચાલુ થઈ ગયા. મેં શોર્ટ વિડીયો ઉતારતા હતા તે ઉપર ગઈ હતી હું તે એવી રીતના ઉતાર્યો શોર્ટ વિડીયો મારો ઉપરથી ને મમ્મીનો નીચેથી તે એ તો તમે જોઈ જ લીધો હશે ના જોઈ હોય તો જોઈ લેજો. બાકી શિવાની એમાં બહુ મસ્ત એક્ટિંગ કરતી હતી. કેમ કરતી હતી શિવાની? પછી ઝાટકું મારીને પછી જો તો કરી નાખેલ. હવે છે ને છાટા ચાલુ થઈ ગયા મમ્મી કે નીચેથી આ લુકડા લઈ લે એટલે નીચે છે ઓલી બાજુના તો બપોરે આપણે બધું હકેલ લીધું. થોડાક છે તે આછા છે એ સુકાઈ ગયા તે અંદર લઈ લો. જરીક ટુવાલિયા ને શિવન લેંગ્યું છે ને એ નીચે દોરીએ વા દોરી છે ઢારી એમ ન્યા કા નાખતો ને કાં ઉપર દોરી છે ન્યા નાખતી. બાકી આ શિવાની છે ને આ વખતે કરણનો હાંગરો વધારે કરે કેમ કે કરણ અસબડા હતા ને તે 2 દી તો એની પાસે ગઈ નથી ને પછી જઈએ એને અસબડા જરીક મટવા આવ્યા ને અહીંયા આવ્યા દાદા હે એ દાદા આવ્યા ને એટલે સાંભળી ગઈ. તે પછી કરણ પાસે રમતી હતી ને આ વખતે કરણ વૈયા ગયા ને તે અહાંગ્ર બહુ કરે. આમ ઉઠે તોય પપ્પા પપ્પા સવારે ઉઠે તોય હુવાટાણે પપ્પા પપ્પા બપોરે ઉઠે તોય પપ્પા પપ્પા એમ કર્યા રાખે. કેમ કરે શિવું? પપ્પા પપ્પા પાછી કોઈ પાસે રમે ઓછી. હમણાં રોંઢે જવાર મમ્મીને કહું તમે વાટિયા પૂરો વાટી આવો જવાર વાટી આવું તો એ છે ને ભાવેશભાઈ પાસે રહેતી નથી. ભાવેશભાઈ કેટલી બગાવી. હા નીચે ઉતરું ધીમે ધીમે વહી જા. દાદા આવ્યા ને એટલે દોડી હામી ભાગ હાટું છે ને ભાવેશભાઈ રોંઢે કયું ના એને બગાવતા હતા એ કે હાલ આપણે બેટ દડે રમીએ તો મને પોતે બેટ ને દડો લઈને દીધો ભાવેશભાઈ ને તમારે ભેગું નથી રમવું ને પછી જવાર વાટવા સેવટે ભેગી આવી ખરી. આ વખતે છે ને બહુ હાંગરો કરે આમ બોલતી નથી પણ પપ્પા પપ્પા કર્યા રાખે ને એટલે આપણે ખબર પડી જાય. ને સાટા ચાલુ થઈ ગયા ગરમી એવી ઉપડી છે ને હવે અટાણે આપણે વિડીયો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.